નમસ્કાર મિત્રો. 26 જાન્યુઆરી 2001 એને 25 વર્ષ થઈ ગયા, પણ એ દિવસ આજે સમગ્ર વિશ્વને જ્યારે યાદ આવે ત્યારે એ કચ્છને કેન્દ્રમાં રાખીને એ સમગ્ર પ્રકરણ યાદ કરતા હોય છે. જીવનમાં આપણે બધું જ આપણા હાથમાં નથી હોતું. ક્યારેક પ્રકૃતિ જે છે કરવટ બદલે અને આપણે વિચાર્યું ન હોય કે એક ક્ષણ પછી શું થવાનું છે, આગલી ક્ષણમાં શું થવાનું છે આપણે કંઈ ખબર ન હોય. પણ એમ કહેવાય છે, ત્યારે મને એક મોદી સાહેબનું એક વાક્ય યાદ આવે છે કે આફતને અવસરમાં પલટાવવાની જે ખુમારી જે છે એ કચ્છમાં ધરબાયેલી છે, કચ્છી માળુમાં આજે પણ છે. કચ્છિયત જે છે એ ધબકે છે. પણ સાહેબ, ઘણીવાર કચ્છિયત જે છે એ ડગમગી જતી હોય છે અને ત્યારે આપણે લાગ્યું કે 26મી જાન્યુઆરીના તો આપણે ભાંગી ગયા, શું થશે, કલ્પના ન કરી શકાય. પણ એમ કહેવાય છે કે ફરી પાછી એ જ વાત કે આફતને અવસરમાં કઈ રીતે પલટાવી શકાય, એ ખુમારી જે છે એ આજે આપણે 25 વર્ષ પહેલા આપણે કલ્પના ન કરી શકીએ કે શું થયું હશે. એ સવારની ક્ષણ અને માત્ર 1 મિનિટ પણ નહીં, પોણી મિનિટમાં જે છે બધું તહસ નહસ થઈ ગયું, બધું જ વિખરાઈ ગયું. પણ આજે કચ્છ જે છે એ વિશ્વ ફલક ઉપર પહોંચ્યું છે ત્યારે એમ કહી શકાય કે 26મી જાન્યુઆરીનો એમાં મહત્વનો એક રોલ હતો. એટલે સુખ અને દુઃખ જે છે એ આપણે હંમેશા જીવનમાં તડકી છાંય આપણે કહીએ, દિવસ રાત કહીએ, એ આપણા જીવનમાં આવતું હોય છે. લીધેલો શ્વાસ પાછો મુકાશે કે નહીં અને પાછો મૂકેલો શ્વાસ લેવાશે કે નહીં, એ કાંઈ જ આપણા હાથમાં નથી. પણ આવેલી જે પરિસ્થિતિ છે એમાં કઈ રીતે જીવી શકાય ને, એ મનુષ્યના ગુણ છે. એ આપણા સદગુરુ પાસેથી, માતા પિતા પાસેથી, આપણે જે છે એ આપણા ધર્મશાસ્ત્રમાંથી આપણે મળતા હોય છે. તો એવું જ એક વ્યક્તિત્વ, ઓળખાણની કંઈ જરૂર નથી. ચહેરો જે છે એ આપણા કચ્છ માટે, સમગ્ર ગુજરાત માટે અને ભારતના જ્યાં જ્યાં પણ આપણા કચ્છી લોકો વિશ્વના ફલક ઉપર હશે ત્યાં પંકજ મહેતા એ નામ જાણીતું છે. એ જે ધારાસભ્ય તરીકે, એ લોકનેતા તરીકે, એક મોટિવેશન સ્પીકર તરીકે પણ હું જે છે એમને જે છે સાંભળ્યા છે. અને સેવા જે છે એ, કારણ કે એમ કહેવાય જૈન સમાજના કુળદેવી કોણ, તો કે એ જે છે સેવા. તો જ્યારે આખી ઘટના બની ને બહુ ઓછા લોકોને ન ખબર હોય એવી વાત છે, કારણ કે એમના અર્ધાંગિની જે છે એ એમના ધર્મપત્ની એ 26 જાન્યુઆરી 2001ના એમનો સાથ છોડીને જતા રહ્યા. પણ પંકજભાઈએ ફરી પાછી એ જ વાત કે આફતને અવસરમાં પલટાવીને આજે એમના નામે જે કામ થઈ રહ્યું છે, ચેરિટી થઈ રહી છે, એટલે કહી શકાય કે નિરંજનાબેન આપણી વચ્ચે આપણા દરેક સેવા કાર્યોમાં એ ઉપસ્થિત છે. સમગ્ર ઘટના શું બની, કઈ રીતે બની, એ લોકોને ખ્યાલ જ છે. પણ ફરી પાછું આજે જ્યારે પ્રસંગ આવ્યો છે, 25 વર્ષ થયા છે, ત્યારે એ ફરી પાછી મારે જે છે એ ધૂળ હટાવી, એ રાખ હટાવી અને મારે પંકજભાઈ પાસેથી જાણવું છે કે ભૂતકાળ શું હતો, કેટલા પડકાર આવ્યા, કેટલા નિરાશ થયા હશો. જીવનમાં ઘણીવાર એમ થાય કે હવે બસ આપણે બધું વાઇન્ડ અપ કરી દેવું છે, તો એ ક્ષણમાંથી પાછા કઈ રીતે બેઠા થયા, એ બધી જ વાત જે છે મારે જાણવી છે. પ્રકાશ શુક્લાને હું આગળનો દોર સોંપું છું. મારા મિત્ર છે અને આકાશવાણીના પોતે પ્રવક્તા છે, તો સંવાદદાતા છે. તો પ્રકાશ શુક્લાને કહીશ કે પંકજભાઈ પાસેથી આપણે એ વાત જાણીએ. અને આ ઇન્ટરવ્યુનો એક જ ઉદ્દેશ છે મિત્રો, કે જીવનમાં, તમારા જીવનમાં પણ આવા પડકાર આવ્યા છે કે બધું જ એમ થાય કે હવે બસ પૂરું થઈ ગયું છે. જ્યારે એક યુવાન, એક 10મી કે 12મી ભણતો વિદ્યાર્થી જ્યારે સુસાઇડ કરી લે નાની મોટી ઘટનાથી, ત્યારે આ પંકજભાઈનો ઇન્ટરવ્યુ જે છે ને, એ યુવાનો માટે, એ બિઝનેસમેન માટે, એ આપણા એ ગૃહસ્થ માટે એટલો ઉપયોગી થશે કે ભાઈ જીવનમાં કઈ રીતે જીવી શકાય, કઈ રીતે આપણે જે છે બાથ ભીડી શકાય. કારણ કે પ્રકૃતિએ આપ્યું છે ને, તો સાહેબ કાંઈક તો કારણ હશે. એટલે આપણે કોઈ નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ઇન્ટરવ્યુનો આ ઉદ્દેશ છે. પ્રકાશ શુક્લાને સોંપું છું. વિરામ પાછો હું જ કરીશ. તો મળીએ આપણે બીજા દોરમાં. નમસ્કાર શ્રોતા મિત્રો. આજે આપણે જેમ જમેલસિંહે કહ્યું કે કચ્છના અગ્રણી અને રાપર મત વિસ્તારના એક્સ એમએલએ શ્રી પંકજભાઈ મહેતા સાથે વાત કરીએ કે 26 જાન્યુઆરીની એ ઘટના, એ ગોજારી પળો, એ જે ઘટના ભૂકંપની આવી, વૈશ્વિક ઘટના હતી, આ એકદમ અણધારી હતી. તો એ ક્ષણો પૂર્વે આપના જીવનમાં શું ઘટનાઓ બની રહી હતી? એકચ્યુઅલી 26 જાન્યુઆરી 2001નો દિવસ એ જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એવો દિવસ છે. 25 વર્ષ પૂર્ણ થયા તેમ છતાં આજે પણ એ દિવસને, ઘટનાને, એ સ્વજનોને યાદ કરી ત્યારે હલી જવાય છે. તે વખતે અમે રાપર રહેતા હતા અને રાપરથી ભુજ મારી 2 સાડી, પ્રીતિ અને પ્રતીક્ષા, આ બેના લગ્ન હતા. એ લગ્ન માટે અમે ભુજ આવ્યા હતા અને લગ્ન તે જ દિવસે હતા. ગામની અંદર વાગડ 224 સમાજની વાડીમાં મુંબઈથી 2 જાન આવવાની હતી.
અમારા સમાજના રિવાજ મુજબ માંડવાની વિધિ તે વખતે સવારે કરવાની હતી. સામાન્ય રીતે માંડવાની વિધિ વખતે અમારે મોટા ભાગનો સમાજ ઉપસ્થિત રહે અને ચાંદલા વિધિ કરે, પરંતુ કુદરતની કોઈ સંકેત હશે કે મારા સસરા માંડવાનું ટાઈમ લખવાનું પત્રિકામાં તે ભૂલી ગયા હતા, એટલે લોકો ઓછા હતા, નહીંતર હજી વધુ લોકો ત્યાં હોવાની શક્યતા હતી. જાન તે વખતે ટ્રેન ગાંધીધામ આવતી હતી, એટલે ભુજ સુધી પહોંચી નથી, ગાંધીધામ ઉતરી ગઈ હતી. એટલે વાડીની અંદર, સમાજની વાડીની અંદર પહેલા માળ ઉપર અમે નાસ્તો કરી લીધો. ત્યારે મારા ધર્મપત્નીએ, નિરંજના જેનું નામ, એણે મને એમ કહ્યું તો કહેવાય કે બચાવવા માટે ધક્કો મારીને મૂક્યા, એવો શબ્દ વાપરું તો અતિશયોક્તિ નથી. એણે આગ્રહપૂર્વક કીધું કે તમે નીચે જાઓ, મારા પપ્પા માંડવાની તૈયારી કરે છે, તમે એને મદદ કરો. એટલે હું ઉપરથી નીચે ગ્રાઉન્ડમાં પહોંચ્યો, અને બિલકુલ ગ્રાઉન્ડમાં પહોંચ્યો ત્યારે રાપરથી આવેલી મારી સાડીની એક બેનપણી એ પગથિયાં ચડી રહી હતી. લગભગ એના શરૂઆતના 3, 4, 5 પગથિયાં હશે અને મારા એન્ડના 4, 5 પગથિયાં હશે. અને હું ગ્રાઉન્ડમાં પહોંચ્યો અને આ ભયંકર ધરતીકંપ આવ્યો. ખબર નહીં, કુદરતી જીવનમાં ક્યારેય ધરતીકંપનો અનુભવ નહોતો કર્યો, પણ છતાંય મનમાં એમ જ થયું અને મારાથી રાડ પણ પડી ગઈ કે ધરતીકંપ. એટલે ધરતીકંપની અંદર જે ગ્રાઉન્ડની અંદર પડેલી વસ્તુઓ લગભગ 5, 5, 7, 7 ફૂટ, 10, 10 ફૂટ આમ આગળ પાછળ જાય, બધું જ ઉછળે. અને આખી વાડી, લગ્નવાડી અમારી નજરની સામે ક્લબ નીચે પડી. પાણીનો એક ટાંકો કોર્નર ઉપર હતો, એ આખો પાણીના ટાંકા સાથે નીચે પડ્યું. અમે અમારા જેવા 8-10 લોકો જે અમે એકબીજાને બસ ભરીને ઊભા રહી ગયા, નહીતર તો કદાચ 1-2 એમાંથી પણ દોડીને આપણા લોકો અંદર જાય એમ કરીને દોડ્યા, પણ એને પકડી લીધા. અને અમે 7, 8, 10 લોકો જે હતા એ ગ્રાઉન્ડની અંદર બચ્યા. બાકીનું આખું જ જરાવારમાં ધૂળ અને ધૂળ. અને આપણને એમ પહેલી નજરે એમ ખબર પડી કે આપણું બધું જ ધ્વસ્ત થઈ ગયું, બધું જ ગયું. અને છતાંય એકબીજાને દિલાસો આપીને, જે 5-7 જણ હતા એને મક્કમતાથી એને દિલાસો આપીને એકબીજાને હિંમત આપતા હતા. તે દરમિયાનમાં 2-5 મિનિટ, 10 મિનિટ પછી ધૂળની ડમરીઓ બેઠી. અમે આખો ઢગલો વાડીનો જોયો, એટલે મનમાં સ્વાભાવિક એમ થાય કે આમાંથી તો કોઈ જ બચી ન શકે. પરંતુ થોડી વાર પછી એક 4-1 વર્ષનો દીકરો એ ઢગલામાંથી એમ બહાર નીકળ્યો અને એણે આશા જન્માવી કે હજી આમાં પણ માણસો જીવી શકે. એટલે અમે પ્રયાસ કર્યો, ઢગલા ઉપર ફર્યા, અને તો એમાંથી અવાજ આવવાના શરૂ થયા નીચેથી. અને એમાં ધ્યાનમાં આવ્યું કે આમાં હજી જીવી શકાય, આમાં પણ માણસો જીવિત હોઈ શકે. અને જ્યાં જોઈએ ત્યાં આખા નજર મારીએ ત્યાં બધી જ જગ્યાએ બિલ્ડિંગો પડેલી, મકાનો પડેલા. અને મનની અંદર 1 મિનિટમાં એમ થઈ ગયું કે કોઈ મોટી આફત આપણા ઉપર આવી છે. પરંતુ આ સમયે રોઈને બેસી રહેવાનો નથી. પોતાની જાતને હિંમત આપી, મક્કમ કરી કે તું ઘણાને ઉપયોગી થઈ શકીશ. જો બેસી રહીશ તો રોઈને બેસી રહેવાથી કશું જ નહીં વળે, પણ બીજાને ઉપયોગી થઈ શકીશ, એમ પોતાની જાતને મક્કમ કરી અને તરત જ કામે લાગવાનો પ્રયાસ કર્યો. અને એમાંથી, એ ઢગલામાંથી મારા એક કાકાઈ શાળા છે, એની વાઈફ ઢસડાતા બહાર આવ્યા અને એમણે કીધું કે મારી 2 દીકરીઓ આ જગ્યાએ દબાયેલી છે. એક મને પહેલી નજરે એમ લાગે છે કે મૃત્યુ પામી છે, બીજી બચી શકે એમ છે. એક માના મોઢે જે રીતની વાત એણે રજૂ કરી એ આજે પણ ચહેરો, દ્રશ્ય નજરમાંથી જતું નથી. એ બીજી દીકરીને પણ અમે બાજુમાં એસટી ડેપોમાંથી મોટા જેક લઈ આવી, સેજ ઊંચે કરીને બહાર કાઢી. ત્યારે આમ કહેતી જતી હતી, મમ્મી હું બરાબર છું. અને હોસ્પિટલ પહોંચી અને એણે પણ અંતિમ શ્વાસ લીધા. એમ અમે જોયું કે જે 2 સાડીના મેરેજ હતા, પ્રીતિ અને પ્રતીક્ષા, આ બંને પણ એક બાજુ દબાયેલી હતી. એક દિનેશભાઈ કરીને કહેવા આવ્યા કે અહીંયા અવાજ આવે છે, કોઈ જીવતું એવું લાગે છે. અમે પ્રયાસ કર્યો તો એ બંને ત્યાંથી જીવિત અને સલામત નીકળી. પરંતુ મને પાછળથી જાણવા મળ્યું કે જે દિનેશભાઈ અમને સમાચાર આપવા આવ્યા હતા, એ દિનેશભાઈ જ ક્યાંક બીજાને મદદરૂપ થવામાં ઉપરથી કંઈક પડ્યું અને એક્સપાયર થઈ ગયા. એવી જ રીતે ગાઈડ સ્ટુડિયો વાળા 2 ભાઈઓ એ ત્યાં ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. એક વડીલ જે હજી પણ મને ઘણી વખત મળી જાય છે, એના ભત્રીજા દોડીને નીકળી ગયા. વારંવાર પૂછવા આવે કે દીકરાને જોયો તો, પણ મને સમાચાર મળ્યા કે 5, 7, 10 દિવસ પછી કોઈક શેરીની અંદરથી એ મૃત હાલતમાં મળ્યો. એટલે આવી એક જ જગ્યા ઉપર બનેલી ઘટનાઓ, એમાં પણ માણસોને મદદ કરવાની પણ વૃત્તિ, કામ કરવાની પણ વૃત્તિ, બહાર કાઢવાની પણ વૃત્તિ. અને બહાર નીકળ્યા પછીની એની સ્થિતિ, મારા શાળાની વાઈફ જ્યોતિ, એને અમે બહાર કાઢી લીધી લગભગ બપોર પછી.
અને હોસ્પિટલ લઈ જઈએ તે દરમિયાનમાં એણે અંતિમ શ્વાસ લીધા. આ બધી ઘટનાઓની વચ્ચે અમે કલેક્ટર ઓફિસ કે ક્યાંક જઈને મદદ માંગીએ એવો મનમાં વિચાર આવ્યો તો એસપી ઓફિસ હું પહોંચ્યો તો ત્યાં પણ બધી પ્રકારના દ્રશ્યો જોયા. માણસની દરેકની અલગ અલગ સ્થિતિ હોય. હું ભૂલતો ન હોઉં તો કલેક્ટર શ્રી કમલ દયાની સાહેબ ત્યારે હતા. એમની મનોસ્થિતિ બહુ વિચલિત હતી, એ વિચલિત થઈ ગયા હતા. રાજીવ તોપનો સાહેબ ડીડીઓ હતા, એ પણ સ્વસ્થતાથી થાઈ કરી રહ્યા હતા. પણ એસપી મને નામ યાદ નથી, પણ એસપી સાહેબ જે મનની મક્કમતાથી આખા કચ્છને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ કાબિલેદાદ છે. એમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું કે ગમે તેવી સ્થિતિમાં પણ મેનેજમેન્ટ કરનાર મુખ્ય લોકોએ ક્યારેય હિંમત હારવી ન જોઈએ અને પોતાની કર્તવ્ય બજાવવાનો પ્રયાસ કેવી રીતે મક્કમતાપૂર્વક ચાલુ રાખી શકાય. સાહેબે વાયરલેસ સેટને ઓફિસમાંથી બહાર કાઢી એક જગ્યા ઉપર સેટ કરી અને હું ભૂલતો ન હોઉં તો આધોઈ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પોલીસને મોટિવેશન કરીને એને સમજાવીને એને કહીને પહેલા તારો પરિવાર બરાબર છે, સલામત છે, તો મોટરસાયકલ લઈને જા અને સુરજબારી પુલની સ્થિતિ શું છે જરા મને વાયરલેસ સેટ ઉપર જણાવ. એટલે આખા કચ્છની શું સ્થિતિ છે જાણીને આયોજન કરી શકાય એવા હેતુ સાથે એ કામ કરી રહ્યા હતા. અને મેં એક રજીસ્ટર ત્યાં રાખ્યું હતું, એમાં લગભગ 8મો કે 10મો મારી જરૂરત લખી, પણ હું સમજી ગયો કે આપ ફાટ્યું છે, આમાં કોઈ આપણને મદદ કરી શકે નહીં, એટલે ફરી પાછા પોતે જ કામે લાગવું પડે. એટલે અમે ફરી પાછા આવતા હતા અને તે દરમિયાનમાં વાણિયાવાડમાં દસાની વાડી પાસે આવીને મેં મદદ માટે આમ 2-4 રાડ પાડી કે કોઈની પાસે કોઈ સાધનો ખરા. તો ખબર નહીં, આપણને ખબર હોય કે અહીંયા કોણ સાધનો આપે, પણ છતાંય પ્રયાસ તો કરવો જોઈએ ને કોઈ પણ વસ્તુનો. એટલે મેં પ્રયાસ કર્યો તો એમાંથી એક ભાઈ બોલ્યા કે અમારી પાસે સાધન નથી, પણ આ દસાની વાડીમાં એક કામ ચાલે છે, તો અહીંયા લોખંડ કાપવાનું કામ થાય છે, એટલે આ શેરીમાં જો પાણા ઉચકાવશો તો કદાચ સાધનો મળશે. અને ચમત્કાર કયો કે જે કયો એમાંથી અમને ઘાણ અને મોટી પરાઈઓ ઘણા બધા સાધનો મળ્યા. એ સાધનો લઈને અમે વીવીસી વાડીમાં પાછા ગયા અને ત્યાંના ચોકીદાર, તે વખતના નામ મને યાદ નથી, પણ આહિર જે ચોકીદાર હતા એને આજે પણ હું વંદન સાથે સેલ્યુટ મારું કે સાહેબ કોઈ પણ માણસ પોતાના ઘરે પહેલા સંભાળવા જાય, પણ એણે આ વાડીની અંદર ચોકીદાર તરીકે મારું કર્તવ્ય શું છે, આમાં જેટલા દબાયેલા છે એને મારે મદદ કેવી રીતે કરવી એ જોખમો લઈને એની અંદર ઉતરી. ઉપર સ્લેબ હોય અને એની અંદરથી બધાને એક કાપી અને જે બીમ કોલમ જે કાંઈ સળિયા કાપવા પડે કાપી અને લગભગ 7 થી 8 જણને બહાર કાઢ્યા. આ બધી પ્રક્રિયા લગભગ અમારી 5 વાગ્યા સુધી ચાલી. પંકજભાઈ, લગભગ આ આટલો શુભ પ્રસંગ આપના પરિવારની અંદર હતો અને આટલી જહેમત બાદ લગભગ એ કાર્યક્રમની અંદર આખામાં આપે જોયું કે લગભગ કેટલા સ્વજનો ગુમાવ્યા હશે, કેટલા ઘાયલ થયા હશે અંદાજે? અમે બિલકુલ 7 થી 8 સ્વજનો ગુમાવ્યા અને બાકી 4 થી 5 લોકો ઘાયલ થયા હતા અને બાકી લગભગ 8-10 એ ઢગલાની વચ્ચેથી પણ બહાર કાઢી શક્યા હતા. તમારા પરિવારના જે સભ્યો આપે ગુમાવ્યા એ કઈ પરિસ્થિતિમાં હતા અને તમે એવી કેટલી મક્કમતા રાખી કે એ પરિસ્થિતિની અંદર તમે એમના માટે જે કાંઈ થઈ શકે એ કર્યું અને બાકીના પરિવારના સ્વજનો, મિત્રો, સગા સંબંધી, જ્ઞાતિજનો એના માટે પણ કામગીરી કરી? અમે 4-5 વાગ્યા સુધીમાં નક્કી કરી લીધું કે હવે અંદર જીવિત કોઈ નથી. ત્યાર પછી અમે વિચાર્યું કે હવે જો અહીંયા બેસી રહેશું તો બીજાને ઉપયોગી નહીં થઈ શકીએ, એટલે બીજા સ્વજનો જે ગામમાં રહેતા હતા, મારી સગી બેન અને ઘણા બધા લોકો, એ બીજાનો મદદ કરવા માટે એની સ્થિતિ શું છે જાણવા માટે પ્રયાસ કરીએ. રસ્તામાં જતાં જતાં કોઈ સ્થિતિ એવી આવે કે થોડુંક પથ્થરો હટાડવાથી કે થોડુંક હટાડવાથી કોઈ નીકળી શકે એમ છે, તો એ કામ કરતાં કરતાં અંધારું પડે ત્યાં સુધી અમે એ કાર્ય કર્યું. પરંતુ એ સ્થિતિમાં અમને ખ્યાલ નહોતો કે મારા શાળાની વાઈફને અહીંથી લઈ ગયા છે તો ક્યાં ગઈ છે, મારી સાસુને અહીંથી લઈ ગયા છે તો એ ક્યાં ગયા છે. બધા વેરવિખેર થઈ ગયા હતા અને એની તો હવે જે 2 જણ લઈ ગયા છે એ ચિંતા કરશે, પરંતુ અહીં જે આપણી નજર સામે છે એને આપણે કોઈને બચાવી શકીએ એમ છીએ. મનમાં પ્રાયોરિટી એ જ હોય, સ્વાભાવિક છે. એટલે એ જ કામ કરતાં અમને અંધારું પડે ત્યાં સુધી અમે કામ કર્યું અને ત્યાર પછી રાત્રે અમને લઈ જવામાં આવ્યા. ત્યાં સુધી મનોસ્થિતિ પણ આપણે એટલી બધી ડેડ બોડી જોઈ, એટલા બધા ઘાયલ લોકોને જોયા અને એની અંદર ગમે તેમ કરીએ તો મન ઘડી ઢીલું થઈ જાય. વળી એને સમજાવીએ, વળી એને મક્કમ કરીએ અને રાત્રે જે બાકીના સંબંધીઓને ખબર હતી કે મારા મિસિસ ગુજરી ગયા છે, મને પણ ખબર હતી, પણ એમના મનમાં એમ હતું કે એના મિસિસ ગુજરી ગયા છે તો એની હાલત ખૂબ ખરાબ હશે માનસિક. એટલે મને આશ્વાસન આપીને રાજન શોરૂમની સામે સ્મશાનની બહાર જે દુકાનો છે ને આટલા ઉપર રાત્રિ રોકાણ કરાવ્યું. અને ત્યારે મને કોઈ વાત કરતાં સમાચાર મળ્યા કે મારી સગી નાની બેન
એ એના 2 બાળકોને લઈને એકલી કોઈ હાઈસ્કૂલની અંદર આશરો એને લીધો છે અને મારા બનેવી તેની સાથે નથી, એની હાલત ખરાબ છે. એટલે હું રાહ જોઈ રહ્યો હતો કે વહેલી સવાર ક્યારે થાય અને હું મારી બેન પાસે પહોંચું. સવારે પરોઢ થઈ અને હું મારી બેન જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગમાં પહોંચ્યો. તેનું દ્રશ્ય હું વર્ણન નથી કરી શકતો. 4-5 માળની બિલ્ડિંગ આખી ક્લબ પડેલી હતી. એની અંદર નીચે મારા બનેવી જે કમરથી નીચેનો ભાગ દબાયેલો, કમરથી ઉપરનો ભાગ જોઈ શકાય, વાત કરી શકાય, અને એના બાપુજી બાપ દીકરો 2 ચીમની કરીને એ બખોલની અંદર આખી રાત એમણે કેવી કાઢી હશે. હું ગયો એટલે મને કીધું કે પંકજ મને બહાર કાઢો. બધા આવીને જતા રહે છે, કોઈ મને બહાર કાઢતું નથી. પણ સ્થિતિ એવી હતી કે હું સમજી શકતો હતો કે આ ખૂબ કઠિન કામ છે. પરંતુ તેમ છતાંય માધા પરથી કેટલાક લોકો મદદ કરવા માટે આવ્યા. મારો એક ભાણેજ એણે પણ ખૂબ પ્રયાસ કર્યો અને એ કામ ચાલુ કરાવી. અને હું મારા શાળાની વાઈફના સમાચાર મને મળ્યા કે એ મારો જે નાનો શાળો છે એ મારી સાસુને લઈને કોઈ હોસ્પિટલમાં હતો, મોટો શાળો છે એ નાના શાળાની વાઈફની ડેડ બોડી લઈને ફરતો હતો. તો એ બધાને ક્યાંક હું મદદરૂપ થઈ શકું એ ભાવથી હું છેક ચાલીને વાણિયાવાડથી જ્યુબિલી ગયો. તો જ્યુબિલીનું દ્રશ્ય જોઈને તો બિલકુલ હલી જવાય એવી સ્થિતિ હતી. જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર ચારે બાજુ ઘાયલ લોકો, ચારે બાજુ ડેડ બોડી, અને અનેક લોકો જે નિશબ્દ થઈ ગયા હતા, જે કંઈ બોલી નતા શકતા, જે કંઈ વર્ણન નતા કરી શકતા, એની પોતાની મદદની શું જરૂર છે કહી નતા શકતા, એવા લોકોના જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર અને આખા જ્યુબિલી ગ્રાઉન્ડને જોયું. અને એમાં શોધતા મારો શાળો વિપુલ એની પાસે હું ગયો તો એણે ચાદર ઊંચી કરી નાના શાળાની વાઈફની ડેડ બોડી લઈને એકલો બેઠો હતો. એની અંતિમ વિધિ માટે અમે સ્મશાનમાં એને લઈ આવ્યા અને ફરી પાછો મારા બનેવીને જ્યાં બહાર કાઢવાનું કામ ચાલતું હતું ત્યાં પહોંચ્યો તો મને સમાચાર મળ્યા કે હમણાં જ બહાર નીકળી ગયા છે. અને હું હજી એમ વિચારતો હતો કે સારું થયું. ત્યાં જ મારો ભાણેજ મારી સામે આવ્યો કે જે કીર્તિ માસાને બહાર કાઢ્યા હતા એ એક્સપાયર થઈ ગયા છે. એટલે એક આઘાતના સમાચાર મળતા આવે માધા પર જઈને મારી બેનને સંભાળવાની મારી સ્થિતિ એવી જ હતી. એટલે હું આશ્વાસન આપી શકું એમ હતો, બીજું તો કોઈ આશ્વાસન આપી શકે એમ નહોતું. એ સ્થિતિની અંદર એના 2 બાળકો, એની નાની ઉંમરે વિધવા થયેલી મારી બેન, આ બધાને સંભાળવાના. મનમાં વિચાર એવા આવે કે રાપરમાં ધરતીકંપ થયો હશે, ત્યાં પણ એક મારા બીજી બેનના પરિવારની લગ્નની વિધિ હતી, એ વાડીમાં હતી. એ વાડીના સ્ટ્રક્ચરને હું જાણતો હતો કે કોરા પથ્થરનું બનાવેલું છે, બીમ કોલમે નથી, તો ત્યાં શું થયું હશે. મારા પિતાશ્રી રોજ સવારે તડકામાં ત્યાં બેસે, ઉપર પાણીનો ટાંકો છે, ઝાડ છે, શું થયું હશે, કોઈ સમાચાર મળે નહીં, મોબાઈલ હતા નહીં. અને ત્યાંથી જે આવનાર લોકો અહીંથી ત્યાં જાય એ ચિંતામાં, અમે ચિંતામાં, એમ કરતા બીજે દિવસે મારા બનેવીની અંતિમ વિધિ કરીને મેં નક્કી કર્યું કે મારે રાપર પહોંચવું છે અને મારે ત્યાંના લોકોની જે સ્થિતિ હોય એમાં મારે ઉપયોગી થવું છે. એ કહીને ગયો કે જ્યારે પણ ડેડ બોડી મળે ત્યારે અંતિમ વિધિમાં હું આવીશ. એટલે મારા આવ્યા વગર અંતિમ વિધિ મારા ધર્મપત્નીની ન કરજો એવું કહી અને આપના ધર્મપત્નીની ડેડ બોડી નથી મળી. અને હું એક વાહન મળ્યું, એમાં વાહનમાં રાપર પહોંચ્યો. ધીરુભાઈ શાહ તે વખતના વિધાનસભાના અધ્યક્ષ હતા, એ મને અહીંયા જ્યુબિલી ગ્રાઉન્ડમાં પણ મળ્યા હતા. પરંતુ હું સમજી શકતો હતો કે મને શું ઉપયોગી થાય. ડેડ બોડી કાઢવા માટે પહેલા કોઈને કહેવું એના કરતાં કોઈ જીવતા માણસોને કાઢી શકાય એના માટેનો મશીનરીનો ઉપયોગ થાય તો એ વધુ ઉત્તમ થાય. એટલે મેં મારી કોઈ એ વાત કર્યા સિવાય અને હું રાપર પહોંચીને પણ ત્યાં RSSનું એક કાર્યાલય શરૂ થયું હતું લોકોને મદદ કરવા માટેનું. તો મામલતદાર શ્રી તે વખતે બારિયા સાહેબ હતા. ઘણી બધી ગાડીઓ મદદ માટે આવતી હતી, પણ એ ગાડીઓ ગામડામાં જશે તો રિટર્નમાં એને ડીઝલ કોણ ભરાવી દેશે, આ એક ચિંતાનો વિષય હતો. મને તે દરમિયાનમાં ધ્યાનમાં આવ્યું કે સરકારે 2 લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામશે એના પરિવારજનોને. એટલે મામલતદારશ્રીને મેં જઈને હાથ જોડીને વિનંતી કરી કે તમે ચિંતા ન કરો, સરકાર પાસ કરી દેશે, અને ન પાસ કરી દે તો 2 લાખ રૂપિયા સુધી જો મને આપશે એ હું તમને આપી દઈશ, અને બીજા મારા પાસે જો કાંઈ બચ્યા હશે તો એ હું આપી દઈશ. પરંતુ કોઈ ગાડીને ડીઝલ ભર્યા વગર તમે જવા દેજો નહીં, અને જે મદદ જેટલી પહોંચી શકે એટલી પહોંચાડજો. એમ કરતા અમે વાહનમાં આખા તાલુકામાં ફર્યા. મૂળ મારા મનમાં એક હેતુ એવો પણ હતો કે જો કોઈ મને મદદરૂપ થાય એમાં 10-20 લોકો મળે અને સાધનો કાંઈ મળે તો મારી પત્નીની ડેડ બોડી કાઢવા માટે અહીંથી લઈ જાઉં. પણ આખા તાલુકામાં હું સણવા ગયો, ત્રંબો ગયો, સુવઈ ગયો, તો આખા ગામ પડી ગયેલા હતા. કોઈને કહી શકાય એવું નહોતું કે તમે મારી સાથે હાલો. અને તેમ છતાં લગભગ 2 દિવસમાં આખો તાલુકો મેં ફરી લીધો.
પણ એમાંથી ઘણી બધી સારી ઘટનાઓ આજે જીવનમાં ન ભૂલી શકાય એવી મળી. શિવગઢ ગામે અમે ગયા કે અમે તમને બધી જ મદદ કરવા તૈયાર છીએ, લાઇટ નથી, લોટની ઘંટી બંધ છે, તમે શું? તો લોકોએ હાથ જોડીને કીધું કે જ્યાં વધુ તકલીફ હોય ત્યાં આપો, અમે કશું જ નહીં લઈએ, અમે જાતે દડી લેશું, અમે ક્યાંક મદદરૂપ થઈ શકતા હોઈએ તો તમે કહો, અમે નહીં લઈએ. એટલે આ એક પરિસ્થિતિ છે કે જ્યારે તમારા સ્વજન ભૂકંપની અંદર તમે ગુમાવ્યા છે, તમને એમનું બોડી હજી મળેલું નથી, તેમ છતાં તમે મન મક્કમ રાખી અને લોકોની સેવા કરવા માટે નીકળ્યા છો. આ એક દુર્લભ ઘટના છે. આ કોઈ એવી વિરલ વ્યક્તિ જ આ કામ કરી શકે કે જેને લોકોની સેવાનો ભેખ ધારણ કરી લીધો હોય. જી સાહેબ, આપ આગળ વધો. ત્યાર પછી મેં જોયું કે રાપરમાંથી તો કોઈ ઉપયોગી નહીં થઈ શકે, એટલે હું રાધનપુર તરફ ગયો. ત્યાં મારી એક બેન રહેતી હતી. તો રાધનપુરની અંદર જઈને ભણસાલી ટ્રસ્ટમાં મારા કેટલાક મિત્રો હતા, એ બધાનો સહયોગ લઈને એક જીપ ભરાય એટલા લોકો મદદ માટે અમે લગભગ 15 લોકો, અને ત્યાંથી રાધનપુરની બજારમાંથી બધા સાધનો ખરીદ્યા. અને મહેશ મુલાણી, હિંમતલાલ મુલાણી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, એના દીકરા, એણે અમને ઘણી મદદ કરી. અને અમે ગાડી લઈને બીજે દિવસે સવારે રાત્રે નીકળ્યા અને ભુજ પહોંચવાનો પ્રયાસ કર્યો. ભુજની અંદર આવ્યા પછી એ બધાને મદદથી ડેડ બોડી મારા ધર્મપત્નીની અમને મળી. અમે અંતિમ વિધિ કરી અને ફરી પાછા રાપર ગયા કે આખરે આપણું વતન રાપર છે. રાપરની અંદર ઘણા બધા લોકો અનેક મુશ્કેલીમાં છે, ત્યાં હું વધુ ઉપયોગી થઈ શકું. મારા પિતાશ્રીને, મારી માને, આ બધાને સંભાળવાના હતા. કારણ કે એક તરફ પરિવારમાંથી પુત્ર વધુ ગુમાવી હતી, એક તરફ જમાઈ અને નાની દીકરી વિધવા થઈ હોય તો એ મા બાપની પરિસ્થિતિ બહુ ખરાબ હોય. અને તેમ છતાં મારી મક્કમતા હતી કે કોઈ કેમ્પમાં જવું નહીં, કોઈ સહાય લેવી નહીં, કે અમે હાલે ત્યાં સુધી ઘરમાંથી જે છે એનાથી ચલાવવું. આ પરિસ્થિતિ કુદરતે જે નિર્માણ કરી છે એમાંથી આપણા પાસે જે છે એમાંથી ચલાવવું. એટલે અમે અમારા કોલીવાળા વાસની અંદર એકમાત્ર અમે વધ્યા હતા કે અમે માત્ર ઘરે રહ્યા હતા અને બાકીના લોકો કેમ્પમાં જતા રહ્યા હતા. મને ખ્યાલ છે, કોઈનો દોષ નથી કાઢતો, પણ કેમ્પમાં ગયા પછી સામૂહિક વિચારવાનું શરૂ થાય કે આણે મદદ લીધી તો હું એ લેવા માંડું, તો ક્યાંક ને ક્યાંક આપણે આપવા વાળા છીએ, લેવા વાળા નથી. એટલે એ ભાવ મનની અંદર ટકી રહ્યો હોય તો અમે, મારું ઘર મોટું હતું અને એને કારણે ઘરના ગ્રાઉન્ડમાં રહી શક્યા. અને મારી મા, મારા પિતાશ્રી, બધાના સંસ્કાર, મક્કમતા, રોજ અમને બધાને એક જ વસ્તુ કે સાવ અટકો તો પાણી પીજો, પણ બીજું કંઈ બહારથી કોઈનું સહાયનું કે મેં ત્યાં સુધી લેજો નહીં, ખાજો નહીં. અને એ સંસ્કારોને અમે ટકાવી અને રાપરની અંદર સેવા કાર્ય કરતા હતા. તે દરમિયાનમાં 5મા દિવસે નરેન્દ્ર મોદી સાહેબ રાપર આવ્યા. રાજ્યપાલ શ્રી કેશુભાઈ પટેલ, આ બધા ત્યાં તે વખતના મુખ્યમંત્રી. મારી ઉંમર નાની હતી, નાનો કાર્ય કરતો હતો, પણ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ મને નામથી બોલાવતા હતા અને બધાએ મને ખૂબ આશ્વાસન આપ્યું, હિંમત આપી અને મારી જે હું કામ કરતો હતો એમાં મને વધુ કામ કરવાની પ્રેરણા આપી. તે સિવાય હું માનવ સંસ્થામાં પહેલા કામ કરતો હતો, એટલે સેવાના સંસ્કાર મને એમાંથી મળેલા હતા. એ માનવ સંસ્થાના કેટલાક કાર્યકર્તાઓ, તે સિવાયના ઘણા બધા અમારા પારિવારિક મિત્રો, વાડીલાલભાઈ સાવલા અને સાવલાનું આખું ફેમિલી, રતનસિંહ બાપા પોતે ધરતીકંપની અંદર આખા મકાનમાં દબાઈ ગયેલા, એમાંથી બહાર કાઢ્યા હતા અને મુંબઈ મૂક્યા હતા. પણ ત્યાં બેઠા બેઠા પણ એવી ચિંતા કરે કે ખેડૂતોને આ ન મળે તો આની કંઈક વ્યવસ્થા કરજો, સિમેન્ટની વ્યવસ્થા કરજો, કોઈને પ્લાસ્ટિકના તે વખતે આપજો કે ઠંડી ઘણી છે. અને જે વસ્તુ મોકલી શકાય એટલી બધી મુંબઈથી મોકલતા હતા. બેન્ઝર ગ્રુપના લાલજીભાઈ, હું જીવનમાં ક્યારેય નાની નાની વાતને ભૂલું નહીં, એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. એમણે મને એક બાજુ તંબુમાં લઈ જઈને કીધું હતું કે પંકજ, જે ગયું છે એ આપણે પાછું નહીં મેળવી શકીએ, પરંતુ તમામ રીતે અમે તમારી સાથે છીએ, તમે જે કાંઈ કામ હિંમતપૂર્વક કરો. એટલે એ બધાએ હિંમતો આપેલી અને એ હિંમતના કારણે અને નરેન્દ્રભાઈ સાથે 5મા દિવસે રાપરથી ભચાઉનો પ્રવાસ કરવાનો થયો. આ બધી સ્થિતિમાંથી શીખવા મળ્યું, નરેન્દ્રભાઈ પાસેથી પણ મેનેજમેન્ટ શીખવા મળ્યું. આવી સ્થિતિમાં લોકોની કેવી રીતે મદદ થઈ શકાય, કેવી રીતે એને ઉપયોગી થઈ શકાય, કેવી રીતે એનો હોંસલો વધારી શકાય, ઓછા સાધનોમાંથી વધુ કેમ કામ કરી શકાય, અને છતાંય નાની નાની બહુ ચિંતા કેવી રીતે કરી શકાય, એની આખી સ્ટોરી બને એટલું એક દિવસની અંદર નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યો છું. હું અને નરેન્દ્રભાઈ સવારે રાપરથી નીકળ્યા. ધીરુભાઈએ મને એમની સાથે બેસાડ્યો હતો. એક જ ગાડીમાં એક જ સીટ ઉપર હતા અને પહેલા માનવ ધર્મ પ્રસાર આશ્રમમાં ગયા, પછી હરિયાણાથી કેટલાક સંપ્રદાયોના અહીંયા સેવાના કેમ્પ હતા ત્યાં ગયા, ત્યાંથી આંકલન કર્યું સ્થિતિનું. ત્યાર પછી અમે આ ધોઈ અને ખાસ કરીને સામખિયારી પાસે જે અત્યારે મઢી છે એ ત્યારે મકાન નહોતા, એક ઝાડ નીચે ધૂણો ધખાવીને બાપુ બેઠા હતા અને ત્યાં અમે
દૂધ તો ની વ્યવસ્થા નથી, કાળો અમને જે પીવડાયો અને ઠંડી હતી જે મળે એ ખૂબ જરૂરી હતું, એટલે કાળો અમે મોદી સાહેબને અમે સાથે બેસીને કીધો, અને એમાં બાપુએ કેટલીક વાતો મૂકી કે આધોઈમાં ગૌશાળા પાંજરાપોળ છે, ત્યાં આટલી તકલીફ છે, ગામમાં આટલી તકલીફ છે, આધોઈ જેવા નાના ગામમાં આટલા બધા લોકો મરી ગયા છે, અહીંયા ભચાઉની બાજુમાં વોંધમાં આટલા બધા લોકો, ચોબારીમાં એક એક ગામની અંદર એટલા બધા લોકોના આંકડા કે આપણે હલી જઈએ એવા આંકડા, અને એની વચ્ચે લોકો કામ કરવા તૈયાર છે પણ સાધનો નથી. તો મોદી સાહેબે ત્યારે સેટેલાઇટ ફોનથી, મને બરાબર યાદ છે, સંજય જોશીને ફોન કર્યો હતો, અને શબ્દ ખ્યાલ છે, સંजय मैं भचाऊ तालुका के अधोई के पास में हूँ, यहाँ गौशाला पांजरापोड़ है, लोग कार्य करने के लिए तैयार है, यहाँ खूब पशुओं को भी तकलीफ है और लोगों को भी तकलीफ है, तो अहमदाबाद महाजन में बोल के आप व्यवस्था कर सकते हो. અને એવી કરીને ડિટેલ બધું સમજાયું કે આપણે અહીં જેને પરાઈ કહીએ, કોષ કહીએ છીએ, અહીંયા લોકો એને પરાઈ કહે છે, આપણે જ્યાં ગમેલું કહીએ છીએ અહીંયા લોકો એને તગારું કહે છે. આવું ડિટેલ સમજાવીને બીજી વાર કોઈ પ્રશ્નને ન પૂછવો પડે, તો આવી વ્યવસ્થા ક્યાંથી થઈ શકે એ પણ કીધું કે અમદાવાદના મહાજનોને કહીને આવી વ્યવસ્થા થઈ શકે તો લોકો સ્વયં આ કાટમાળ હટાડવાનું કામ કરે તો બચાવની કામગીરી સારી રીતે ઝડપથી થઈ શકે. એટલે આ બધું કામ કરીને સાંજે અમે ભચાઉ પહોંચ્યા, તો ભચાઉની અંદર પણ આરએસએસના કેમ્પમાં ગયા. ત્યાં મને કીધું કોઈ ઓઝાની પૂછપરછ કરવાનું, તો મેં તપાસ કરી તો મને ધ્યાનમાં આવ્યું, કોઈકે કીધું કે ભાઈ એ તો ભચાઉના 4 રસ્તા પાસે કોઈ કેમ્પમાં છે. તો તપાસ કરતા કરતા અમે ત્યાં પહોંચ્યા. એ ઓઝા કોઈ આરએસએસના કાર્યકર્તા હતા, આ ચશ્માના આ દાંડલા નહોતા, દોરા હતા, પણ એવા વ્યક્તિત્વને ભેટીને નરેન્દ્રભાઈએ એના પરિવારના એક એક વ્યક્તિની પૂછા કરી, નાના બાળકોને નામ સહિત ઓળખતા હતા, અને એક એક વ્યક્તિની પૂછા કરી કે એની શું સ્થિતિ છે, તમારી દીકરી એનું આ મકાન આ શહેરીમાં હતું એની શું સ્થિતિ છે. એટલે મને એમ ધ્યાનમાં આવ્યું કે આ રાષ્ટ્રીય લેવલના નેતા અને એક કાર્યકર્તાના કે સાથીદારના પરિવારના વ્યક્તિને ઓળખે, એનું મકાન ક્યાં છે એને ખ્યાલ આવે. એટલે જીવનમાં આ બધા અનુભવો અલગ અલગ જગ્યાએથી થવાના શરૂ થયા. અને છેલ્લે પાછું સાંજે અર્જણભાઈ રબારીને કીધું કે આને પંકજને રાપર મૂકવાની વ્યવસ્થા કર. એટલે ત્યાં સુધીની ચિંતા કરે. કોઈને તમે સાથે કાર્યકર્તા તરીકે કામ કરતા હોય તો એની નાનામાં નાની ચિંતા કરે, આવી સ્થિતિમાં પણ ચિંતા કરે, એ નરેન્દ્રભાઈ પાસેથી શીખવા મળ્યું. એના પછી તો પહેલી દિવાળી કરવા માટે મુખ્યમંત્રી બન્યા. હું રાજનીતિમાં આવ્યો, હું તો એક્ટિવ રાજનીતિમાં સાહેબના કહેવાથી આવ્યો. એમણે મુખ્યમંત્રી બન્યા પછી પહેલી દિવાળી કરવા માટે જ્યારે અહીંયા આવ્યા ચોબારી અને ત્રંબો, ત્યારે ત્રંબોમાં ધીરુભાઈ શાહે મારો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો. એમણે ધીરુભાઈ નામ બોલે એના પહેલા જ કીધું કે પંકજ કુમારને હું ઓળખું છું, અને મને એક જ લીટી કીધી કે સારા માણસોની જરૂર છે, થોડું એક્ટિવ છો, વધુ એક્ટિવ થાવ. એટલે એમની સાથે એમના વચનથી મનથી જોડાયો, અને મનમાં નક્કી થયું કે એમના આદર્શો પ્રમાણે જે રાજનીતિના માધ્યમથી થઈ શકે સેવા એ કરવી. આમ તો માનવ સંસ્થા હું કામ કરતો હતો ત્યારે મારા આદર્શ આજે પણ ઉમેદ નંદુ એ મારા જીવનના ઘડવૈયા છે, આદર્શ છે, અને એ રાજનીતિની અંદર સારા માણસે ન જવું જોઈએ એવા, અને રાજનીતિની અંદર કેટલી પ્રકારના દુર્ગુણો છે હું કાયમ કહેતા, પણ આજે જ્યારે મળે છે ત્યારે મને માથા ઉપર હાથ મૂકીને કહે છે કે તે મારી ચિંતાઓને બરાબર સમજી અને રાજનીતિમાં જઈને પણ સારી રીતે મક્કમતાથી સ્ટાન્ડર્ડ જાળવી રાખ્યું, એના આશીર્વાદ પણ આપે છે. પણ આ બધું કુદરત કરાવતી હોય છે, આમાં કોઈ મારો હિસ્સો નથી. પણ ધરતીકંપની અંદર અનેક મકાનો, અનેક સ્કૂલો, અનેક ગામ, પરિવાર તહેસ નહેસ, મારું દુઃખ છે એ એક સામાન્ય છે મારી દ્રષ્ટિએ. મારા વ્યક્તિગત માટે ઘણું મોટું દુઃખ છે, પણ ઓવરઓલ કેટલાક તો પરિવારો પતી ગયા છે, કેટલાક તો પરિવારમાં કોઈ બચ્યું જ નથી, કેટલાક તો એને પાછળ કંઈ બચ્યું નથી. એટલે એવા મારાથી પણ વધુ દુઃખ થયું હોય એવા લોકોને જોઈએ ત્યારે થોડું આશ્વાસન મેળવી શકીએ. બાકી તો જેના પરિવારમાંથી જે સ્વજન ગયા છે એને સાહેબ 25 વર્ષ થાય તો ભલે, અને 50 વર્ષ થાય તો ભલે, જીવનમાંથી એ વ્યક્તિત્વ ક્યારેય આપણે ભૂલી શકીએ નહીં. આજે પણ અને અનેક વખત અમે અનેક પ્રસંગોની અંદર સસરા પક્ષમાં પરિવારમાં પ્રસંગ હોય તો ભલે, આપણે ઘરે પ્રસંગ હોય તો સારો પ્રસંગ હોય તો ભલે, ખૂણામાં રહી અને એને યાદ કરી લઈએ છીએ અને મનને મનાવી રહી છે. મિત્રો, આ હતી 26 જાન્યુઆરી 2001ની જે ઘટના કે જે માણસના મનોશારીરિક વ્યવહારો ઉપર કેટલી હદે અસર કરી શકે છે. આજે આપ જે જોઈ રહ્યા છો, જે 26 વર્ષ પછીનું ભુજ, જે આજની જેન ઝી જનરેશન છે, જે
એન્જોય કરે છે આ સિટીને. તમે સ્મૃતિવન જોઈ રહ્યા છો, હિલ ગાર્ડન જોઈ રહ્યા છો, આવા સરસ મજાના પાર્ક જોઈ રહ્યા છો, આટલું બધું વિકાસ જોઈ રહ્યા છો. એશિયાનું સૌથી મોટું સોલર જે જનરેશન સેન્ટર છે તે ખાવડા બાજુ થઈ રહ્યું છે. અદાણી પોર્ટ તમે જોઈ રહ્યા છો. મુન્દ્રાનું જે વિકાસ જે છે, ઘણી બધી ઘટનાઓ કેવી પરિસ્થિતિમાંથી ઊભા થઈ અને અહીં સુધી પહોંચ્યા છો એનો એક માત્ર અહેસાસ દેવા માટેની આ વાત હતી કે કઈ કન્ડિશનની અંદર કેટલા આહત થયા પછી પણ વ્યક્તિ કેટલું સમાજ માટે ઉપયોગી અને સેવા કાર્ય કરી શકે છે. નેક્સ્ટ વાત કરશું મારા મિત્ર જમલસિંહ સાથે. મિત્રો, વિરામ તરફ જશું. ભાગ 3માં આખું જે વર્ણન થયું, પ્રસંગ થયું, જાણે આપણે એક એવી દુર્ઘટનાનું મૂવી જોતા આવીએ, એવી એક કુદરતની કારમી થપાટનો જે આખી સિરીઝ જોતા આવીએ, એવું આખું ચિત્રણ જે છે પંકજભાઈ જ્યારે બોલતા હતા એક એક શબ્દ, ત્યારે એમ દરેક વ્યક્તિને, તમને પણ જે અત્યારે જોતા હશો આ વિડીયો, એમને ખ્યાલ પડશે કે જાણે આપણે ત્યાં ઊભા છીએ અને કઈ રીતે જે છે આખું કામ ચાલી રહ્યું છે. પોતાના ધર્મપત્ની જે છે ત્યાં કાટમાળમાં દબાયેલા છે, એમની ડેડ બોડી નથી, અને એના પછીનો જે આખો પ્રસંગ, એટલે જીવનમાં અમસ્તા જ કોઈ હીરો, જેને આપણે કહીએ કે નાયક, એમને નથી કોઈ બની જતો. મિત્રો, એના માટે ઘણું બધું જે છે જીવનમાં તમારે બલિદાન આપવું પડતું હોય છે. જે વ્યક્તિ પોતા માટે જીવતો હોય છે, સ્વાર્થ, એને જે છે એ પરિવારના લોકો પણ યાદ અમુક સમય પછી નથી કરતા હોતા. પણ જે બીજા માટે, પરોપકાર માટે, જેમ કે મોદી સાહેબની જે વાત કરી કે એ મળીને નાની નાની વાત, એટલે મને પંકજભાઈને એ પણ પૂછવું છે કે પંકજભાઈ, તમારી અંદર, સમગ્ર કચ્છ અંદર, અને ઇવન નરેન્દ્રભાઈ મોદીની અંદર પણ આ જે પ્રસંગ જે છે એ જીવનનો એક મહત્વનો ભાગ બન્યો છે. પંકજભાઈ, કઈ રીતે આખું જીવન પરિવર્તિત, આપણે એમ કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરની વાત કરી, તો ભૂકંપ પહેલાના પંકજભાઈ, ભૂકંપ વખતના પંકજભાઈને તમે જોયા કે તમે જે છે એ હળિયાપટ્ટી કરતા હતા, દોડતા હતા, કઈ રીતે જે છે એમાંથી કંઈક આશાનું કિરણ મળે, એ સ્થિતિ તો જોઈ, પણ એ પહેલા અને પછી કેટલું જીવનમાં પરિવર્તન આવ્યું? ઘણા બદલાવ. સામાન્ય રીતે મારો જન્મ બેલા ગામમાં થયો, રાપર તાલુકાનું પાકિસ્તાની બોર્ડર ઉપરનું સૌથી છેલ્લું ગામ. હું બેલામાં રહેતો હતો ત્યાં સુધી લાઇટ પણ નહોતી. માત્ર 7 ગુજરાતી જીવનમાં ભણવાનો અવસર મળ્યો, કારણ કે આખા રાપર તાલુકામાં એકમાત્ર હાઈસ્કૂલ હતી 50 કિલોમીટર ઉપર રાપર, અને ત્યાં પણ હું હાઈસ્કૂલમાં ભણવા આવ્યો ત્યારે એક ઘટના બનેલી, અને એના કારણોસર હું ભણી નહોતો શક્યો. અને એટલે એ ગ્રામ્ય જીવન જીવતા જીવતા કાપડનો વેપારી પરિવારમાંથી રાપર રહેવા આવ્યા. રાપરની અંદર કપડાનો વેપાર કરતો વેપારી માનવ સંસ્થામાં ટીબીના દર્દીઓની અને મેલેરિયાના દર્દીઓની સેવા કરતી સંસ્થામાં કામ કરતો એક નાનકડો કાર્યકર્તા. 1997માં ધીરુભાઈ શાહ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે મારા પિતાશ્રી પાસે મારી માંગણી કરે છે કે આ છોકરો મને આપો. ત્યારે મારા પિતાશ્રીની એક જ શરત કે નર્મદા માટે તમે કંઈ કરી શકો તો મને રસ છે, બાકી રાજનીતિમાં રસ નથી. અને એમ કરીને એ શરતે મને ધીરુભાઈને સોંપ્યો, અને ધીરુભાઈએ વિધાનસભાના કુદરતી અધ્યક્ષ બન્યા જીત્યા પછી, અને નર્મદાનું, કચ્છનું પાણીનું કામ આગળ વધાર્યું. મને તે વખતની નર્મદાની કમિટીમાં મેમ્બર બનાવ્યો. કચ્છને 57,000 હેક્ટરફીટમાંથી 1,12,778 હેક્ટરફીટ પાણીની મંજૂરી એ મિટિંગની અંદર અપાઈ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ત્યારે એ નર્મદા નિગમના ચેરમેન હતા, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. એ નાનકડો પંકજ ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીને કહી શકતો કે આદરણીય કેશુભાઈ, તમે જ્યારે સિંચાઈ મંત્રી હતા ત્યારે કચ્છને અન્યાય થયો હોય તમારા હાથે, જાણતા કે અજાણતા, તો તમે જ અમને ન્યાય આપો. એટલે આવું બેબાક કહેવાની મારી પહેલેથી નાનપણથી ટેવ, અને એના કારણે કેશુભાઈનો પણ હું પ્રિય હતો. મને ખૂબ લાડથી, નામથી બોલાવતા. અને અમારું રાજનીતિક રીતે વાગડની અંદર વાડીલાલભાઈ સાવલા એ મૂળ કોંગ્રેસી, પણ પછી ધીરુભાઈ વખતે ભાજપની અંદર આવેલા, કે એ જ રીતે વાઘજીભાઈ એ પણ મૂળ કોંગ્રેસી, પણ ધીરુભાઈ વખતે, અને એવા બધા અમે લોકો માત્ર વાગડની વાત સાથે જીવન જીવતા હતા. અને એમાં ધરતીકંપ આવ્યો, અને ધરતીકંપે જીવનની અંદર ઘણા બધા બદલાવ કર્યા. ત્યાર પછી સરકારે જે 2 લાખ રૂપિયા આપ્યા, એણે મને વિચાર તો કરી મૂક્યો. હું કપડાનો વેપારી, સામાન્ય પરિવારમાંથી, પણ આવા 2 લાખ રૂપિયા ઘરમાં ન રખાય એ સંસ્કાર ખરા. અને એટલે મેં ખૂબ ચિંતન કર્યું કે આ 2 લાખ રૂપિયા સરકારે આપ્યા છે, એનું શું કરવું. મૂળ જીવ સેવાનું, માનવ સંસ્થાને કારણે. શિક્ષણથી હું પોતે વંચિત રહેલો, એટલે શિક્ષણની ભૂખ મારા મનમાં હતી. અને મારા મેરેજને 8 વર્ષ થયા હતા. 8 વર્ષની અંદર મારે બાળક નહોતું, એટલે મારા ધર્મપત્નીની બાળક માટેની
તડપણ મેં અનુભવી હતી, જોઈ નથી. એ એક્સપાયર થઈ ગઈ. એની આગલી રાત્રે પણ અમારે એના અંગે જ ચર્ચાઓ થયેલી. એટલે મનમાં મેં નક્કી કર્યું કે એક બાલ મંદિર શરૂ કરું અને ટ્રસ્ટ બનાવવું. પરિવારમાં વાત કરી કે આપણે 5 વર્ષમાં કમાઈને ધંધામાંથી લાખ રૂપિયા આપીને 5 લાખ રૂપિયા આપીને મારે ઈચ્છા એવી છે કે 5 ને 2 7 લાખ રૂપિયાનું ટ્રસ્ટ બનાવવું. તો તમે સહમતિ આપો તો આપણે આવું કરીએ. પરિવાર, મિત્રો, અમારા વાડીલાલભાઈ સાવલા બધા સહમતિ આપી અને અમે ટ્રસ્ટ બનાવ્યું, નિરંજના પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ. અને રાપરની અંદર અમે બાલ મંદિર અને 1 થી 4 ધોરણની સ્કૂલ શરૂ કરવી એવું નક્કી કર્યું અને એ શરૂ પણ કરી દીધું. અને આજ એ સંસ્થા આજે 22-23 વર્ષથી ચાલે છે. એ બાલ મંદિરથી શરૂ થયેલી સંસ્થા SSC સુધી, અને દીકરીઓ માટેની રાપરમાં વાગડમાં કોલેજ નહોતી, એને કારણે દીકરીઓ ત્યાં ભણતી નહોતી. કો એજ્યુકેશનમાં આજે પણ દીકરીઓને ત્યાં કોઈ મોકલવા તૈયાર નથી. એટલે નોન ગ્રાન્ટેડ સરકારમાંથી અમે મંજૂર કરાવી કોલેજ, અને આજે અનેક દીકરીઓ ત્યાંથી કોલેજ આર્ટ્સ અને કોમર્સ કરીને પણ જાય છે. અને એ સંસ્થાની અંદર આજ દિવસ સુધી 1 પણ રૂપિયો ડોનેશન કોઈનું લીધું નથી. અને ત્યાં સારી પ્રવૃત્તિ નિરંજનાની સ્મૃતિની અંદર અમે કરી રહ્યા છીએ. દીકરીઓની કોલેજ, બાલ મંદિર અને પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ, આ રીતે ખૂબ સારી પ્રવૃત્તિ ત્યાં કરી રહ્યા છીએ. એ જ વિચારમાંથી ભુજની ચાણક્ય એકેડમી હોય તો એ અનુભવમાંથી થઈ અને બીજા વર્ષથી અમે ભુજમાં ચાણક્ય એકેડમી શરૂ કરી. ત્યાર પછી ભુજની અંદર એવું લાગ્યું કે ફિઝિયોથેરાપી કોલેજ આખા કચ્છમાં નથી, તો ફિઝિયોથેરાપી કોલેજ શરૂ કરી. તે વખતે ભુજની અંદર કોમર્સ કોલેજમાં, ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સ કોલેજ નહોતી, એટલે આપણા દીકરા દીકરીઓને આદિપુર કે અમદાવાદ જવું પડતું હતું. તો અમે જે જરૂરત હતી એ આપવાનો પ્રયાસ કર્યો અને આજે લગભગ 1500-2000 બાળકો રનિંગ એજ્યુકેશન લેતા હોય છે અને અનેક દીકરા દીકરીઓ એજ્યુકેશન લઈને સારા સ્થાન ઉપર પહોંચ્યા છે. ઘણી વખત આનંદ થાય કે એક નાનકડો વિચાર ક્યાં સુધી પહોંચે. આજે KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જાઉં છું તો જ્યાં PRO તરીકે એક દીકરી છે, મને ખ્યાલ નહોતી, પણ મારા મધરની સારવાર માટે હું ગયો ત્યારે રિટર્ન ગાડીમાં અમે જતા ત્યારે મૂકવા આવી અને મારી માને પગે લાગીને એમ કીધું કે આજે હું જે કાંઈ છું એ પંકજભાઈ થકી છું. એટલે મેં કીધું કેમ બેટા, શું? તરત મેં ચોંકીને કીધું તો મને સાહેબ તમને ખ્યાલ નથી, તમારી રાપરની કોલેજના કારણે હું ભણી શકી છું, નહીતર મને મારા પરિવાર કદાચ ભણાવત પણ નહીં. અને એટલે આવા અનેક લોકોને નિમિત્ત બનાવે છે કુદરત આપણને. મારા મનમાં હું બહુ સચેતતાપૂર્વક કહું છું કે આ મેં કર્યું છે એવો કોઈ વિષય જ નથી. હું અનુભૂતિ કરું છું કે કુદરત આપણી પાસે એની યોજના મુજબ ઘણું બધું કરાવે છે અને એને કંઈક કરાવવું હશે તો જ તે વખતે મને બચાવ્યો હશે, નહીતર તો આખી લગ્નની વાડી દબાઈ જાય અને 10-15 ફૂટ જગ્યા ખાલી હોય એમાં જ હું શા માટે ઉભો રહું. એટલે કુદરત એની યોજના મુજબ કામ કરે છે અને કુદરત જે કરાવે એને શિરોમાન્ય કરી અને કુદરત જે નિર્ણય આપે, કુદરત આપણને જે કાંઈ કહે છે જે હરી કરશે તે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. એમ કુદરત ઉપરનો ભરોસો સતત 25 વર્ષની અંદર અનુભવે વધતો જ ગયો છે અને કુદરતે જે કર્યું છે એ મારા હિતનું જ છે એમ માની અને આજે જે પણ કુદરત જે કંઈ આપણને કામ આપે છે, કામ કરાવે છે, એ કામ નિયતિની કૃપા સમજીને કરવાનું એવું કરીએ છીએ. એટલે શિક્ષણ સંસ્થાઓની અંદર આ નિમિત્ત હોય તો ધરતીકંપ અને સરકારે આપેલા 2 લાખ રૂપિયા છે. ક્યાં વાત. મહાવીર સ્વામીનું પણ એક પ્રસિદ્ધ વાક્ય છે કે સુતા અમુનિ અને અસુતા મુનિ, એટલે કે જે જાગૃત છે એ જ મુનિ છે. અને આપણે આજના જેનજી જે છે ખાસ કરીને, કારણ કે 25 વર્ષ ભૂકંપને જે છે આ તે થયા છે, એટલે જે શુક્લાજીએ વાત કરી કે ઘણા એવા યુવાનોને, બાળકોની, હવે યુવાનોને પણ નહીં ખબર કે એ પરિસ્થિતિ શું છે, પણ તમારો આ વિડીયો જોઈને, તમારી આજે મુલાકાત જોઈને એને પણ ખ્યાલ પડશે કે આખી ઘટના કઈ રીતે બની. શું તમે મેસેજ આપશો પંકજભાઈ? કારણ કે નાની નાની વાતમાં હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, એવું પગલું ભરવું કે આખો પરિવાર જે છે એમાં પછી છે. પણ જ્યારે પંકજભાઈનું એક જીવન જે છે એ અનેક યુવાનો માટે, દીકરીઓ માટે એક પ્રેરણારૂપ છે. શું મેસેજ આપશો? જીવનની અંદર મુશ્કેલીઓ એ ક્યાંક ને ક્યાંક તમને શીખ આપવા માટે આવતી હોય છે, તમને તમારા જીવનના ઘડતર માટે આવતી હોય છે. એટલે સકારાત્મક રીતે જે કુદરતે આપણને આપ્યું છે એની અંદર પોઝિટિવતા શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે તમારા પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય તો એમાંથી પોઝિટિવતા કેવી રીતે શોધવી, પણ મૃત્યુ થયું એ તમારા હાથમાં નથી. તમે એને શું કરી શકવાના? એ તમે એને રોકી પણ નથી શકવાના. તમે કશું જ નથી કરી શકવાના. તમે એમાંથી શીખવાનું કે સમજવાનું કે ચિંતન એ કરવાનું છે કે તમારા હાથમાં એક ક્ષણ નથી, તમે પાંદડું ચલાવી શકવાના નથી. અને આપણે મનની અંદર નક્કી કરી બેઠા હોઈએ કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું તમારાથી. અને ધરતીકંપે તો એક મેસેજ આપ્યો છે કે આટલો જ સમય લાગે છે કુદરતને, તો
આ વસ્તુને હંમેશા મનની અંદર રાખી અને ક્યારેય આપણા મનની અંદર હું આમ કરી નાખું ને હું આમ કરી લઉં છું આવો ભાવ ના આવે. ઘણા બધા લોકો ઘણું બધું કરતા હોય છે ત્યારે કેટલીક વસ્તુઓ થતી હોય છે. માત્ર આપણને કુદરત ક્યાંક ને ક્યાંક સારા કામની અંદર નિમિત્ત બનાવે એવો મનની અંદર શુભ ભાવ રાખવો જોઈએ. અને બીજી રીતે કે જીવનમાં તડકો છાંયો તકલીફ સુખ દુઃખ એ બધું આવવાનું ને આવશે જ, કારણ કે તો જ સંસાર છે. અને એ દુઃખ તકલીફ આવે ત્યારે એમાંથી પણ કેવી રીતે નીકળી શકાય એ મનની અંદર મક્કમતા સાથે વિચારી લેવું જોઈએ. દાખલા તરીકે હું 7 ગુજરાતી ભણેલો છું માત્ર, તો શું મને કઈ તકલીફ નથી પડતી? હું દેશના અત્યાર સુધીમાં અલગ અલગ 10 કરતા વધુ રાજ્યોની અંદર ચૂંટણી પ્રબંધનનું કામ કરવા ગયો છું. ત્યાંની ભાષા નથી સમજતો તો થોડાક દિવસમાં શીખી જાઉં છું. હિન્દીમાં પ્રવચન કરી શકું છું, ત્યાંની મરાઠીને સમજી શકું છું, બંગાળીને સમજી શકું છું, કારણ કે બંગાળમાં 3 વખત ચૂંટણીમાં ગયો છું. તો એને એ ચેલેન્જ તરીકે સ્વીકારો. જ્યારે હું પોતે ભણેલો નહોતો અને હું શૈક્ષણિક સંસ્થાનો વિચાર કરતો હતો ત્યારે કેટલી તકલીફો આવી હશે, પણ ટાર્ગેટેડ કામ કરવું હતું. ભુજની અંદર સાહેબ લેન્ડ પરચેસથી કરીને ચાણક્ય એકેડમીનું નિર્માણ 185 દિવસમાં કર્યું છે. ટાર્ગેટેડ કામ કર્યું છે. અને 350 જણને ડે 1 થી એડમિશન, સ્ટાફ ભરતી. મારો વિષય નતો, પણ મદદ મળતી હોય છે. તમે શુભ કામ કરો શુભ ભાવથી તો કુદરત તમને અનેક જગ્યાએથી મદદ મોકલતી હોય છે. અને આવો અનુભવ અનેક વખત થાય છે કે સવારે આપણના મનમાં એમ વિચાર આવે કે સાંજે આટલું બધું આ કરવાનું છે, શું થશે, કેમ થશે? આપણી પાસે ઘણી વખત તો આર્થિક પણ વ્યવસ્થા ન હોય, કોઈની પાસે માંગી શકીએ એમ ન હોય. પણ મારા એવા એક નહીં અનેક અનુભવો છે કે સાંજ પહેલા તમારી એ ચિંતા કુદરત દૂર કરે છે. એટલે કુદરત પાસે ઉપર ભરોસો રાખી શુદ્ધ ભાવથી તમારા મનની અંદર કોઈ મલિન ભાવ ન હોવો જોઈએ. ઇનડાયરેક્ટલી જે કાંઈ છે ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. તમારો છુપો એજન્ડા કોઈ ન હોવો જોઈએ. તો અનેક જગ્યાએથી મદદ મળતી હોય છે. હું એક ઘટના મારા અનુભવની વાત કરું. મારા પિતાશ્રીની મેં કીધું એમ ખૂબ ઈચ્છા કે નર્મદા વાગડમાં આવે. એ ગુજરી ગયા ને આગલી રાત્રે મને ઉઠાડીને માત્ર એક જ ભલામણ કરે છે જયમલસિંહ, કે તારા અને મોદી સાહેબના સંબંધ છે, નર્મદા લઈ આવજે. વાહ વાહ. ત્યાર પછી ચૂંટણી આવે છે. ટિકિટ વાઘજીભાઈને આપવી એવો મારો આગ્રહ હતો, કારણ કે વાઘજીભાઈ શુદ્ધ વ્યક્તિત્વ હતું. 35 વર્ષથી રાજનીતિમાં હોવા છતાં એક દાગ નહોતો એના ઉપર. તો હું એમ માનતો હતો કે એમને જ ટિકિટ મળવી જોઈએ. પણ કુદરત કેટલી ગોઠવણી કરતી હોય છે. મારો એ ભાવ પણ પૂરો થયો, વાઘજીભાઈને ટિકિટ મળી. મારા મનમાં એમ પણ થતું હતું કે મારા બાપુજી રોજ એમ કહેતા હતા કે આ મારો દીકરો નર્મદા લઈ આવશે, ધારાસભ્ય થઈને આવશે. 1.25 વર્ષની અંદર કુદરતે વાઘજીભાઈને લઈ લીધા. પેટા ચૂંટણી આવી. પાર્ટીએ મને મોદી સાહેબે બોલાવીને કીધું કે હવે લડીશ. અને એ સમયકાળની અંદર નર્મદાનું પાણી પહોંચવાનું કુદરતે કેટલું ગોઠવણી કરી હશે. હું ધારાસભ્ય થઉં છું, રાપરથી બેલા જતો હતો. દુષ્કાળ જેવી સ્થિતિ, રોજને પાણી માટે તડપતા જોયા. અને મનમાં મને એવો અંદરથી ભાવ થયો કે કુદરત, મારા મત વિસ્તારની અંદર મારા લોકોએ જે મને ચૂંટીને મોકલ્યો છે, હું એને પાણી નહીં આપી શકું. સાંજના રાપર આવું છું. શિવ મંદિર ઉપર એક કાર્યકર્તા રાજુ ચૌધરીએ વરસાદ આવે એના માટેનો એક યજ્ઞ કર્યો હતો. મને તો કઈ ખબર નહોતી એની વિધિની. એ યજ્ઞમાં મને પાણીના ટબની અંદર બેસાડવામાં આવ્યો. અને ભગવાન શિવ, હું બિલેશ્વર મહાદેવને માનું, બેલા મારો જન્મ થયેલો છે, એટલે શિવની ભક્તિને માનનારો માણસ. એટલે ભગવાન શિવની સામે ગયો તે અંદરથી પ્રેરણા થઈ. અને ઓન ધ સ્પોટ એ ભગવાન શિવની સામે મેં ડિસિઝન લીધું કે જ્યાં સુધી નર્મદાનું પાણી નહીં લઈ આવું ત્યાં સુધી દૂધ અને ઘી નહીં ખાવું. અને આ પ્રતિજ્ઞા લઈને આનંદીબેન પાસે ગયો. જે કામ 2, 4, 5 વર્ષ માટે નતું થાય એમ, હજી એ કામ 6 મહિનાની અંદર બેનના આશીર્વાદથી, સરકારના પ્રયાસોથી, હું અનેક ઉપકારીઓ છે એની અંદર, મહેન્દ્ર પટેલ સાહેબ, MS પટેલ સાહેબ કલેક્ટર શ્રી, અને અનેક અધિકારી ડિપાર્ટમેન્ટોએ રાત દિવસ કામ કર્યું. તો 6 મહિનાની અંદર નર્મદા વાગડમાં 6 મહિના ખાલી હું નથી વહેલી પહોંચાડી શક્યો. કચ્છની અંદર 6 મહિના વહેલી નર્મદા પહોંચી છે. આજે અધિકારીઓ સ્પષ્ટ કીધેલું કે હજી 4-5 વર્ષ લાગે. અને એ કામ જો 6 મહિના વહેલું આવી શકતું. એટલે આ બધી ઘટનાઓમાંથી શીખીએ તો કેટલીય શક્તિઓ કામ કરતી હોય છે, કેટલાય કર્મો કામ કરતા હોય છે. આપણા મનની અંદર જે ચિંતા થઈ તો એ કોના માટેની હતી? નિર્દોષ પશુઓ માટેની હતી. અબોલ પશુઓની પાણીની ચિંતા હતી. તો ઘણા બધા લોકોને ઝડપી કામ કરવા માટે પ્રેરણા આપી હશે. કેટલા બધા ખેડૂતોએ ઓન ધ સ્પોટ એક રકમ એને ન મળી તો પણ જમીન આપી દીધી, તો કામ પૂર્ણ થઈ શક્યું. એટલે આવી ઘણી બધી ઘટનાઓ જીવનની અંદર કોઈ વ્યક્તિને, યુવાનોને કે દરેકને કહેવા માંગુ છું, દરેક ઘટનામાંથી શીખવું જોઈએ, દરેક ઘટનામાંથી મક્કમ થવું જોઈએ.
જીવન કુદરતે આપણને જીવવા માટે આપ્યું છે, પોતાના માટે નહીં પણ પરિવાર પણ આપણામાંથી ઘણી બધી આશા અપેક્ષાઓ રાખતો હોય છે, સમાજ પણ આશા અપેક્ષાઓ રાખતો હોય છે. તો જ્યારે મુશ્કેલી આવે ત્યારે જીવન ટૂંકાવવાનો વિષય વિચારવો ન જોઈએ ક્યારે પણ. વિદ્યાર્થી હોય તો ભલે, કે 2 દિવસ પહેલા અમદાવાદની અંદર જે ઘટના બની એક ગોહિલ પરિવારની, એ હચમચાવી મૂકે એવી છે. એટલે ઇમોશનપણું હોવું જોઈએ, પણ ઇમોશનપણાની અંદર પોતાની જાતને પૂર્ણ કરી નાખવી એ તો મારી દ્રષ્ટિએ બિલકુલ અયોગ્ય છે. એટલે કોઈ ઘટનામાંથી, દરેક ઘટનામાંથી પ્રેરણા લઈ વધારે મક્કમતા મેળવી અને હું કરી શકીશ, થઈ જ શકે, વિચારો એવું થાય ક્યાં વાત, મનની અંદર મક્કમતાપૂર્વક વિચારો કે મારે આ ટાર્ગેટ પૂરું કરવું છે, આ કામ કરવું છે, તો મારો અનુભવ એવો છે કે કોઈ કામ અશક્ય હોતું નથી. ક્યાં વાત. દરેક વ્યક્તિ જે વિચારે એ કરી શકે. મનની એટલી શક્તિ છે અને શુદ્ધ ભાવથી જ્યારે કામ કરો ત્યારે અનેક જગ્યાએથી, અનેક તમે કલ્પના ન કરી હોય એવી જગ્યાઓ ઉપરથી તમને મદદ એ કુદરત મોકલતી હોય છે. એટલે કુદરત ઉપરનો, તમારા માતા પિતા ઉપરનો, તમારા પરિવાર ઉપરનો, તમારા મન ઉપરનો ભરોસો રાખી અને જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી આવે તો એમાંથી એ ક્યારેય કાયમી હોતી નથી. જે મુશ્કેલી છે એનો પણ એક સમય હોય છે અને ખરાબ સમય પછી સારો સમય એ ચક્ર છે, ફરીને આવશે જ, એવી આશાવાદી રહી અને જીવનની અંદર કામ કરવું જોઈએ. અંતિમ પ્રશ્ન મિત્ર, અને કર્મની જે વાત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યાદ આવે, યોગ કર્મ શું કૌશલમ, કે તમારું જે કર્મ જે છે એ જ પૂજા છે, એના ઉપર જ શ્રદ્ધા કરો. અને એક બીજું એક સરસ એમનું સૂત્ર છે કે જો હુઆ અચ્છા હુઆ, જો હો રહા હૈ અચ્છા હો રહા હૈ, ઓર જો હોગા वो भी अच्छा होगा. એક જ પ્રશ્ન પંકજભાઈ, ઘણી બધી મંજલ તમારી પાસે છે, ઘણા બધા વર્ષો, કારણ કે વડીલોના અનુભવો, યુવા કાર્યકર્તાઓ સાથે, અને જ્યારે પ્રમુખ હતા ત્યારે તમારી બાઇક રેલીને પણ હું સાક્ષી બન્યો છું. એટલે એક વિઝન મને લાગે છે કે મોદી સાહેબ પાસેથી તમને એ ટૂંકા સમયમાં તમે ઘણું બધું એમની પાસે લઈ લીધું છે, અને એમને પણ કચ્છ પ્રત્યે ખૂબ લાગણી છે, એમ કે વારંવાર કહેતા હોય છે કચ્છ પ્રત્યે. જાય અંતિમ પ્રશ્ન, ભવિષ્યમાં ઘણી બધી મજલ તમારી પાસે રાજકીય ક્ષેત્રમાં ઓપોર્ચ્યુનિટી છે, કચ્છને હજી શું આપવું જોઈએ, શું આપી શકાય જો તમારા ઉપર કળશ કાંઈ ઢોળાય છે મહત્વની જવાબદારી નતો? કચ્છ એ ધરતીકંપ પહેલાનું કચ્છ અને ધરતીકંપ પછીનું કચ્છ. આ 25 વર્ષની અંદર કચ્છની અંદર એક સમય ધરતીકંપ પહેલા એવો હતો કે કચ્છના કેટલાક ગામો ખાલી થઈ રહ્યા હતા. કચ્છની અંદર માણસો કચ્છ છોડીને બહાર જઈ રહ્યા હતા. આજે મુંબઈ હોય કે અન્ય જગ્યાએ એ કમાવા માટે ગયા છે. દુષ્કાળો પડે ત્યારે વતન છોડીને સૌરાષ્ટ્રમાં કે બાકીની જગ્યાએ પેટીઓ રળવા માટે જતા હતા. ધરતીકંપ પહેલા કચ્છની અંદર એમ કહી શકાય કે 10 વર્ષમાંથી 4-5 વર્ષ દુષ્કાળ હોય ત્યારે ખાંડેતરું ક્યાં મળશે, ચૂકવવો ક્યારે સમયસર થશે. અને આજ એમાંથી વસ્તીના આંકડા તમે લેશો તો કચ્છની વસ્તી ખૂબ ઘટી રહી હતી. માણસ કરતા પશુ વધુ હતા એવી સ્થિતિ હતી. પણ એ જ કચ્છ, અને તે વખતે હું તો ત્યાં જઈને ગુજરાત ભવનની અંદર જઈને જોઈ આવ્યો છું. અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વની અંદર ધરતીકંપગ્રસ્ત કચ્છને મદદ કરવા માટે કેટલું સરસ આયોજન થયું હતું એ પણ ત્યાં જઈને હું જોઈ આવ્યો છું. અને એ બધી ઘટનાઓ ખૂબ લાંબી છે. એટલે વાજપેયીજીએ કચ્છ પ્રત્યેનો ભાવ, અને તે વખતે જે ટેક્સ હોલિડે આપ્યો, અને ત્યાર પછી આદરણીય કેશુભાઈ પટેલે પણ તે વખતે ખૂબ સારી યોજનાઓ આપી હતી ખેડૂતોને માટે, વેપારીઓને માટે, ઉદ્યોગોને માટે, દરેકને બેઠું કરવા માટેની ભાજપની સરકારે, બંને સરકારે યોજનાઓ આપી હતી. અને ત્યાર પછી નરેન્દ્રભાઈ જેવા વ્યક્તિત્વના હાથની અંદર જ્યારે નેતૃત્વ આવ્યું, અને એ વ્યક્તિત્વ તો કંઈક અલગ માટીનું ઘડાયેલું વ્યક્તિત્વ છે. એ હંમેશા દૂરનું વિચારે છે. આપણે એમ કહીએ કે દાયકા પછીનું વિચારે છે, પણ હું એમ કહું છું કે દાયકા પછીનું નહીં, સદી પછીનું પણ વિચારે છે. એટલે ક્યાં શું શક્યતાઓ રહેલી છે અને ત્યાં શું થઈ શકે, લોકોને કેવી રીતે આગળ લઈ આવી શકાય, ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, અને સંસ્કાર કેવી રીતે ટકાવી શકાય, રાષ્ટ્રને કેવી રીતે આગળ વધારી શકાય, એક સાથે અનેક હેતુઓ સાથેનું કામ કરનાર વ્યક્તિત્વ એટલે નરેન્દ્ર મોદી સાહેબ. તો સાહેબ, એમના હાથમાં જ્યારે ગુજરાતનું નેતૃત્વ આવ્યું અને ત્યારે ધરતીકંપગ્રસ્ત કચ્છને બેઠું કરવાનું હતું. આજે 25 વર્ષની અંદર કચ્છ ક્યાં પહોંચ્યું છે? આજે કચ્છની અંદર પોર્ટની અંદર અત્યારે 27% એક્સપોર્ટ ઇમ્પોર્ટ કચ્છની ધરતી ઉપરથી થાય છે. 2 પોર્ટ છે, હજી ત્રીજું પોર્ટ વર્ષની અંદર પૂર્ણ થશે એટલે લગભગ 35% કાર્ગો હેન્ડલિંગ કચ્છની ધરતી ઉપરથી થશે. 2 વે નહોતા, 4 લેન અને 6 લેન થઈ રહ્યા છે. 4 લેન રેલવે થઈ રહી છે સાહેબ. સામખિયારીથી કંડલા દેશની પહેલી 4 વે રેલવે છે, અને હમણાં જ એમણે સર્વે કર્યું પાલનપુર સુધી અને અમદાવાદ સુધી પણ 4 લેન રેલવે કેવી રીતે લઈ શકાય. એટલે કચ્છનું ડેવલપમેન્ટ ખૂબ થયું છે 25 વર્ષની અંદર. અને તેમ છતાં હું એમ કહું છું કે કોઈ પણ ઇમારત ચણવાની હોય તો જમીનમાંથી પ્લિન્થ ઉપર આવે, અને ઇમારત બાકી હોય હજી આપણે પ્લિન્થ ઉપર આવ્યા છે.
કચ્છમાં એટલી બધી શક્યતાઓ છે વાહ. સાહેબ. 10 લાખ એકર જમીનની અંદર, રણની અંદર, બિન ઉપજાઉ જમીનની અંદર, જેમાંથી કશું જ લેવાનું નહોતું, એવી 10 લાખ એકર જમીનમાંથી જો દુનિયાનો સૌથી મોટો સોલાર, હાઇડ્રોજન, વિન્ડ આવો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો હોય, અને હજી એમાંથી માની લો કે કચ્છના મોટા અખાતમાંથી એક આર્ટિફિશિયલ પોર્ટ જો રાજસ્થાનની અંદર કરવાનો વિચાર કોઈ કરી શકે તો એ નરેન્દ્ર મોદી જ કરી શકે, બીજાની કલ્પના પણ ના કરી શકે. એટલે નરેન્દ્રભાઈ જે વિચારે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરે, અને નરેન્દ્રભાઈએ એ કચ્છના મોટા અખાતમાંથી, મોટા જહાજમાંથી માલ આવે, એ નાના જહાજમાં ટ્રાન્સફર થાય, અને રણમાંથી, દરિયાના પાણીથી અને રણના પાણીથી ભરાઈ અને એમાંથી આર્ટિફિશિયલ નહેર બને, અને એ ઠેઠ જોધપુર સુધી જાય આર્ટિફિશિયલ નહેર. અને દેશનો કાર્ગો હેન્ડલિંગની કોસ્ટ નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન 2014 બન્યા ત્યારે એ જે કોસ્ટ હતી 18% કાર્ગો હેન્ડલિંગ કોસ્ટ, કોઈ પણ રો મટીરિયલ થી કરીને યુઝર સુધી વસ્તુ પહોંચે છે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 18% હતી, એને 9% ઉપર લઈ જવાનું ટાર્ગેટ એમણે બનાવ્યું છે. અને એને ધ્યાનમાં રાખી અને કચ્છ જે છે એ વિશ્વને નજર સમક્ષ રાખી અને મધ્યનું પોઈન્ટ છે, આખા દેશને અહીંથી કાર્ગો હેન્ડલિંગનું કામ થઈ શકે એમ છે. એટલે કચ્છનું ફ્યુચર અનેક રીતે ઉજ્જવળ છે. કચ્છ પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન છે. કચ્છના લોકોએ સાબિત કરી દીધું છે 25 વર્ષની અંદર કે અહીંયા શાંતિનું વાતાવરણ છે, સહકારનું વાતાવરણ છે, સહયોગનું વાતાવરણ છે. બહારથી આવનાર ઉદ્યોગકારોને, કંપનીઓને આ પ્રદેશના લોકોએ સહયોગ આપ્યો છે, એને ટેકો આપ્યો છે. આપણે કહીએ ટીકા નહીં પણ ટેકો, એમ ટેકો આપ્યો છે. એટલે કચ્છની અંદર સૌથી કોઈ પણ ઉદ્યોગને શું જોઈએ તો સૌથી પહેલા કનેક્ટિવિટી જોઈએ. તો રોડ કનેક્ટિવિટી ટોપ ક્લાસ છે, રેલવે કનેક્ટિવિટી ને ખૂબ વ્યાપ વધારી રહ્યા છે, કાર્ગોની હેન્ડલિંગની ક્ષમતા વધી રહી છે. એ જ રીતે દેશ અને દુનિયાની અંદર જહાજથી જનારો માલ એનો પણ બેસ્ટ રસ્તો છે. આજે તમે ફ્લાઇટની અંદર જાઓ, ભુજમાંથી મુંબઈની 2 ફ્લાઇટ જતી હોય કે સુરતની જતી હોય કે દિલ્હીની જતી હોય, સાહેબ 10 માણસ ઓળખીતા નથી હોતા. એટલા બધા લોકો, પ્રવાસીઓ અથવા તો ઉદ્યોગકારો, એટલા બધા લોકોની અવર જવર એ ફ્લાઇટની અંદર હોય છે. એક જિલ્લાની અંદર 3 જેટલા હવાઈ મથક હોય, હજી ધોરાવીરાની સર્વે થતી હોય, પ્રવાસનના અનેક સ્થાન હોય, 1 દિવસ 2 દિવસનું નહીં, 10 દિવસ પ્રવાસીઓ ભુજ કચ્છની અંદર રહે ને તો પણ એને વિવિધતા નહીં પણ ક્યાંય ન મળે એવી અજોડ વસ્તુઓ મળે જોવા. એ પ્રકારનું પ્રવાસન તો પહેલા હતું પણ નરેન્દ્રભાઈએ એને દુનિયા સમક્ષ મૂક્યું છે. એટલે એક જિલ્લાને શું જોઈએ તો કનેક્ટિવિટી જોઈએ, સારું વાતાવરણ જોઈએ, અને પાણી જોઈએ તો પાણી પણ નર્મદાનું પહોંચાડ્યું છે. પાવર જોઈએ તો પાવર સરપ્લસ જિલ્લો છે, કુદરતે સૂર્યપ્રકાશ પણ એટલો બધો આપ્યો છે એટલે પાવરની કોસ્ટ પણ નીચે આવી શકે એમ છે. એટલે આ બધી જ અનુકૂળતા, કોઈ પણ એક જિલ્લાને ડેવલપમેન્ટ થવા માટેની બધી અનુકૂળતા જેને કહી શકાય એવી અનુકૂળતાઓ કચ્છ પાસે છે. અને સૌથી મોટી વાત કે કચ્છને પ્રેમ કરતા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છને સમગ્ર રીતે આપણે સમજાવવું ન પડે એ એક એક વસ્તુને જાણે છે, એક એક વ્યક્તિના નામ લઈ શકે છે. સાહેબ કચ્છનો એક કારીગર એમને ક્યાંક મળી જાય કોઈ મેળામાં કે કોઈક જગ્યાએ તો એને નામથી બોલાવી શકે છે, એની પ્રોડક્ટના કલરને સમજી શકે છે, એની પ્રોડક્ટમાં શું ઉપયોગ થાય સમજી શકે છે. મને બરાબર ખ્યાલ છે કે એક વખત હામિદ અંસારી કચ્છની ધરતી ઉપર આવવાના હતા, સાહેબના કહેવાથી રણમાં એમણે ઉતરીને કીધું કે નરેન્દ્રભાઈને બહુ સમય સે કહા था કે એક બાર કચ્છ જાકે આના, તો આજ આના હુઆ હે. ઉતરતા વેદ પહેલા શબ્દો હતા. અને એમને શું ગિફ્ટ આપવી એ પણ નરેન્દ્રભાઈ નક્કી કરે, કચ્છના કયા કારીગરની કઈ ગિફ્ટ, કયા મોરપંખ કલરની આપવી, અને એ પણ જો નક્કી કરતા હોય તો એટલે આપણે એમને સવાયા કચ્છી કહીએ છીએ. કચ્છની કોઈ બાબત એવી નથી સાહેબ. ખેતીના ક્ષેત્રની અંદર કચ્છ જે પ્રકારે ડેવલપમેન્ટ થયું છે, તમે એના આંકડા અને ફિગર લ્યો તો તમને કલ્પના ના આવે. ફ્રૂટ્સ ના ક્ષેત્રની અંદર હોય તો કચ્છનું ફ્રૂટ છે એ સૌથી બેસ્ટ સ્વીટનેસ ધરાવતું ફ્રૂટ્સ એટલા માટે છે કે અહીંયા 2 ડિગ્રીએ છે, અહીંયા 42 ડિગ્રીએ છે. કેરી છે તો કચ્છની કેસર કેરી વર્લ્ડની સેકન્ડ બેસ્ટ કેરી, એ કેસર કેરી સ્વીટનેસની દ્રષ્ટિએ છે. તો કચ્છના ફ્રૂટ્સ હોય, કચ્છના અનાજ હોય, કચ્છનું જીરું હોય, સાહેબ કચ્છની ખેતીના ક્ષેત્રમાં પણ એટલું બધું ડેવલપમેન્ટ થયું. એટલે તમામ ક્ષેત્રે કચ્છ જે રીતનું ડેવલપમેન્ટ થયું છે, હું એવું માનું છું કે ઇમારત ચણાવવાની હજી બાકી છે. ક્યાં વાત. દેશની આઝાદીને 100 વર્ષ જ્યારે પૂર્ણ થશે ત્યારે વિકસિત ભારતની અંદર આ જિલ્લો અવ્વલ નંબરનો હશે હું જોઉં છું. એટલે લોકોએ, વેપારીઓએ, બિઝનેસમેનોએ, બહાર વસેલા કચ્છીઓએ
પણ કચ્છ તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. બહાર વસતા કચ્છીઓ માત્ર પેરડી કરે, માતાજીની દર્શન કરીને જતા રહે, સારી વાત છે. માત્ર વર્ષની અંદર 2-3 પ્રસંગોમાં આવે કે દેરાસરની ધજા ચડાવવા આવે એમ નહીં, પણ હું તો આહવાન કરું છું આપના માધ્યમથી. મને ખ્યાલ છે કે આપની ચેનલ માત્ર કચ્છની અંદર નહીં પણ જ્યાં જ્યાં કચ્છી વસે છે ત્યાં મા આશાપુરા ચેનલ નો જોવાય છે. કારણ કે એરપોર્ટ ઉપર મને વિદેશી લોકો મળી ગયા હોય, એમણે એમ કીધું કે તમે પંકજભાઈ છો, કારણ કે આશાપુરા ન્યૂઝમાં તમારી અમે મુલાકાત જોઈ હતી, એટલે એ બનેલી ઘટનાના આધારે હું કહું છું. તો આપના માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા કચ્છીઓને હું કહું છું કે તમે માત્ર દર્શન કરવા આવો છો ત્યારે 2 દિવસ 5 દિવસ ગ્રુપ બનાવીને આખા કચ્છના ડેવલપમેન્ટને સમજવાનો પ્રયાસ કરો, કચ્છના ફ્યુચરને સમજવાનો પ્રયાસ કરો, અને કચ્છ તરફ તમારી જૂના અનુભવોને ભૂલી જઈને ક્યાંક નાની મોટી તકલીફોમાં કોઈ આપણા વિસ્તારના લોકોએ તમારી સાથે તમને ન ગમે એવો વ્યવહાર થયો હશે, પણ ત્યારે એમની પણ અભાવની અંદર જીવતા હતા, એમની પાસે પણ કશું જ નહોતું. એટલે એવા સમયે કોઈ ઘટના બની હોય અથવા કોઈકની ઘટના બની હોય, એની ચર્ચાના આધારે આપણે કચ્છની અંદર કોઈ નેગેટિવતા મનમાં હોય તો કાઢી નાખીને આજે કચ્છ 25 વર્ષ પછીનું, ધરતીકંપ પછીનું કચ્છ એ ડેવલપ થતો જિલ્લો છે. હિન્દુસ્તાનનો સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ડેવલપમેન્ટ જો કોઈ જિલ્લો થઈ રહ્યો છે તો એ જિલ્લાનું નામ છે કચ્છ. અને જ્યારે 2047ની અંદર વિકસિત દેશને બનતા કોઈ રોકી શકવાનું નથી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, અને ત્યારે એની અંદર ટોપ ઉપર કોઈ જિલ્લો હશે તો એ કચ્છ હશે. ક્યાં વાત. તો મિત્રો, જ્યારે એ જૈન હોય અને વેપારી બિઝનેસમેન હોય ત્યારે એની વાત ઉપર ચોક્કસ ભરોસો મૂકવો જોઈએ. અને પંકજભાઈની આ તમને એક ઓપોર્ચ્યુનિટીની વાત કરો, ટકોરની વાત કરો કે પછી એક ભવિષ્યનું એક વિઝન તમને આપ્યું છે, તો જે લોકો પણ અત્યારે અમદાવાદ SJ હાઈવેમાં જે છે ડેવલપ થઈ રહ્યું છે તો એ મુંબઈના લોકો જ કરી રહ્યા છે. તો હજી પણ આપણા મુંબઈના તમામ સમાજના જે છે મહાજનો છે, અનેક વેપારીઓ જે છે એ ફરી પાછા કચ્છ તરફ વળે, કારણ કે રાજાશાહીમાં જે વસ્તી હતી એના ચોથા ભાગની વસ્તી ફરી પાછી જે છે એ થઈ હતી. હવે વળી પાછા આપણે વિકાસ તરફ જઈ રહ્યા છીએ. અને પ્લિન્થ લેવલનું કામ, આમ લોકો તો કહે છે ને કે વિકાસની હરણફાળ, પણ પંકજભાઈને હજુ પણ સંતોષ નથી કે હજી બિલ્ડિંગ તો ચડાવવાની બાકી છે. તો મિત્રો, ઘણી બધી જે છે એ ઓપોર્ચ્યુનિટી જે છે આપણી પાસે છે. તો આવો અને એક પગ જે છે એ કચ્છમાં રાખો અને એક પગ જે તમારી કર્મભૂમિ છે ત્યાં રાખો. તો ફરી એકવાર, કચડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ જેત જેત કકડો કચ્છી વસે ઓત નિયાણી કચ્છ. તો આપણો કચ્છી માળું તો ઘટે એમાં હોય જ નહીં, કારણ કે એની અંદર એક કુદરતી સંપત્તિ શક્તિ આપેલી છે. અને એ ભૂકંપમાં આપણે જે છે બધા મહેસૂસ કરી છે. ફરી પાછા બેઠા થઈ ગયા. લાતુર જેવા ઘણા પ્રદેશો વર્ષો સુધી જે છે એ આપણે કેમ બેઠા થયા, અને આપણે એમ થાય આપણું એવું થશે, પણ ના, કચ્છે કરીને દેખાડ્યું. એમાં ઘણી બધી જે છે શક્તિઓ કામે લાગી અને આજે જે છે આપણે કહી શકીએ કે ના, આપણે અવ્વલ છીએ. પણ પંકજભાઈની દ્રષ્ટિએ હજી ઘણી બધી ક્ષમતાઓ છે. ત્યારે આવો અને કચ્છને માણો. પણ ફરી પાછા જે છે આ એક જ ઇન્ટરવ્યુનો ઉદ્દેશ હતો કે આમાંથી તમને ઘણા બધા એંગલો જે છે એ મળશે, ઘણા બધા દ્રષ્ટિકોણો મળશે. એમાંથી ગ્રાહ્ય કરી તમને જેટલું ગમે એટલું એને ચોક્કસ વાયરલ તમારા મિત્ર સર્કલમાં કરજો, જેથી કરીને આ ઇન્ટરવ્યુનો ઉદ્દેશ જે છે એ અમારો પરિપૂર્ણ થાય. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. પ્રકાશ શુક્લા, કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મહા ન્યૂઝ, ગુજરાત. ધન્યવાદ.